નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રશિયાથી દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જતા બનેલી ઘટના. અરબી સમુદ્રના કિનારે વસેલું દ્વારકા શહેર સૂર્યોદયના પ્રથમ કિરણો સાથે જાણે સોનાની ચાદર ઓઢી રહ્યું હતું. દરિયાની ખારી હવા, મંદિરના ઉષા શિખર પર ફરકતા પવિત્ર ધ્વજને સ્પર્શીને શહેરની દરેક ગલીમાં ભક્તિનો સંદેશ ફેલાવી રહી હતી. ગોમતી ઘાટ પર સ્નાન કરતા યાત્રાળુઓના મંત્રોચ્ચાર, શંખનાદનો ગુસ્તો અવાજ, મંદિર તરફ સતત વધતી ભક્તિનો ભીડ, પ્રસાદની દુકાનમાંથી આવતી તાજા લાડુ અને તુલસીની સુગંધ, માળા વેચતા વૃદ્ધો, ભજન ગાતા સંતો અને વિવિધ ભાષાઓમાં વાત કરતા દેશ વિદેશના પ્રવાસીઓ, આ બધું મળીને એવું દિવ્ય દ્રશ્ય સર્જી રહ્યું હતું કે અહીં પહોંચનાર દરેક વ્યક્તિના થોડા ક્ષણોમાં પોતાની દુનિયાની ચિંતાઓ ભૂલી જતો હતો. મંદિરના ગર્ભગૃહમાં થનારી મંગળ આરતીનો સમય નજીકના આવતા જ હજારો લોકો એક જ દિશામાં આગળ વધી રહ્યા હતા. કોઈ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો હતો, કોઈ આંખો બંધ કરીને મંત્ર જપતો હતો, તો કોઈ માત્ર શાંતિનો અનુભવ કરવા માટે આ પવિત્ર ભૂમિ પર ઊભો હતો. એ સમયે એક સફેદ કાર મંદિરની બહાર આવીને અટકી. તેમાંથી રશિયાથી ભારતની યાત્રા પર આવેલું એક યુવાન દંપતી નીચે ઉતર્યું. પતિનું નામ એલેક્સ અને પત્નીનું નામ એલિના હતું. ભારતની પ્રાચીન સંસ્કૃતિ, શ્રી કૃષ્ણના જીવન અને દ્વારકાના ઇતિહાસ વિશે વાંચ્યા પછી તેમણે વર્ષો પહેલા નક્કી કર્યું હતું કે જીવનમાં એક વખત તો આ પવિત્ર સ્થળના દર્શન કરવા જવાના. આખરે તે દિવસ આવી ગયો હતો. બંનેએ મંદિરના શિખરે તરફ જોયું અને થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા. હજારો કિલોમીટર દૂરના દેશમાં જન્મેલા હોવા છતાં આ સ્થળ તેમને અજાણ્યું લાગતું નહોતું. જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને અહીં સુધી ખેંચી લાવી હોય. તેઓ ધીમે ધીમે દર્શનની લાઈનમાં જોડાયા. રસ્તામાં સ્થાનિક લોકો તેમની સાથે હસીને વાત કરતા હતા. ભાષાનો ફરક હતો, પરંતુ શ્રદ્ધાની ભાષા એક જ હતી. એક વૃદ્ધ મહિલાએ એલિનાના હાથમાં તુલસીનું નાનું પાન આપ્યું અને ઈશારાથી ભગવાનને અર્પણ કરવાની વિનંતી કરી. એલિનાએ સ્મિત સાથે માથું ઝુકાવ્યું. જ્યારે બંને ગર્ભગૃહ સુધી પહોંચ્યા અને દ્વારકાધીશના દર્શન કર્યા, ત્યારે એલિનાની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા. એલેક્સે ધીમેથી તેનો હાથ પકડ્યો. બંનેએ લાંબા સમય સુધી મૌન પ્રાર્થના કરી. દર્શન પૂર્ણ થયા પછી તેઓ મંદિરના એક ખૂણે બેસીને આસપાસનું વાતાવરણ નિહાળી રહ્યા હતા. થોડી વાર પછી એલિનાએ પોતાનો નાનો બેગ ખોલ્યો. અંદર રહેલી વસ્તુઓ તપાસતા તેનો ચહેરો એકાએક બદલાઈ ગયો. તેને ગભરાઈને ફરી તપાસ્યું. પછી ફરી એક નાનું ભૂરા રંગનું કવર ગાયબ હતું. એ કવરમાં તેમના પાસપોર્ટનો ફોટોકોપી, કેટલીક જરૂરી નોંધો અને રશિયામાં રહેતી તેની દાદીએ ભારત આવતા પહેલા એમનો હાથથી લખેલો એક પત્ર હતો. એલિનાની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી. એલેક્સે તરત જ બંનેએ જ્યાં જ્યાં મુલાકાત લીધી હતી ત્યાં શોધવાનું શરૂ કર્યું. મંદિરના સેવકોને જાણ કરવામાં આવી. સુરક્ષા કર્મચારીઓએ પણ મદદ કરી, પરંતુ કવર ક્યાંય મળ્યું નહીં. એક સેવકે શાંતિથી કહ્યું, જો કોઈ ભક્તને આ કવર મળ્યું છે તો શક્ય છે કે તે જમા કરાવી દીધું હોય. અમે થોડો સમય રાહ જુઓ. લગભગ 1 કલાક સુધી રાહ જોવાઈ, છતાં કોઈ સમાચાર મળ્યા નહીં. બંને મંદિરના મુખ્ય દરવાજા પાસે નિરાશ થઈને ઊભા હતા. ત્યારે એક વૃદ્ધ પુરુષ તેમની નજીક આવ્યા. તેમની આંખોમાં અજાણી શાંતિ હતી. તેણે ધીમા અવાજમાં અંગ્રેજીમાં કહ્યું, જો તમે સાચે જ તમારું કવર શોધવા માંગો છો તો આજુબાજુની જૂની પોસ્ટ ઓફિસમાં પૂછજો. ક્યારેક ખોવાયેલી વસ્તુઓ ત્યાં પહોંચી જાય છે. એલેક્સે આશ્ચર્યથી પૂછ્યું, પોસ્ટ ઓફિસ? વૃદ્ધ માત્ર સ્મિત કરીને ભીડમાં અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે વહેલી સવારે બંને જૂની
પોસ્ટ ઓફિસ તરફ નીકળ્યા. તે ઇમારત વર્ષો જૂની હતી. લાલ દિવાલો, લાકડાના દરવાજા અને અંદર ગોઠવાયેલા જૂના રજિસ્ટરો તેને અનોખી ઓળખ આપતા હતા. કાઉન્ટર ઉપર બેઠેલા કર્મચારીએ બંનેની વાત ધ્યાનથી સાંભળી અને એક જૂનું રજિસ્ટર ખોલ્યું. તેમાં ગઈ સાંજની નોંધ હતી. મંદિરમાંથી મળેલું એક અજાણ્યું કવર. કર્મચારીએ અંદરથી એક સીલ કરેલું કવર લાવીને ટેબલ પર મૂક્યું. એલિનાએ તેને જોઈને તરત ઓળખી લીધું. તે તેમનું જ કવર હતું, પરંતુ તેની પાછળ નીલી શાહીની એક અજાણી પંક્તિ લખેલી હતી. જે વસ્તુ વિશ્વાસથી મળે છે તે ક્યારેય સાસે ખોવાતી નથી. એલેક્સ અને એલિના આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું કે આ લખાણ પહેલા નહોતું. કર્મચારીએ જવાબ આપ્યો કે પોસ્ટ ઓફિસમાં કોઈએ તેમાં ફેરફાર કર્યો નથી. નિયમ મુજબ જે રીતે કવર મળ્યું હતું તે જ રીતે ચાસવી રાખવામાં આવ્યું હતું. કર્મચારીએ ધીમેથી ઉમેર્યું, આ પહેલીવાર નથી. વર્ષોમાં ઘણી વખત આવી ઘટનાઓ બની છે. કોઈ અજાણ્યો વ્યક્તિ ખોવાયેલી વસ્તુ પર એક નાનો સંદેશ લખીને અહીં જમા કરાવી જાય છે. અમે ક્યારેક જાણી શક્યા નથી કે તે કોણ છે. એલેક્સે ધીમેથી કવર ખોલ્યું. અંદર બધા દસ્તાવેજો સુરક્ષિત હતા, પરંતુ એક વધારાનો કાગળ હતો જેમાં અંગ્રેજીમાં લખાયેલું હતું, ક્યારેક માણસ પોતાની વસ્તુ શોધવા નીકળે છે, પરંતુ રસ્તામાં પોતાને શોધી લે છે. નીચે માત્ર શંખનું નામ ચિહ્ન દોરેલું હતું. બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. માત્ર ખોવાયેલી વસ્તુ પાછી મળવાની ઘટના નહોતી. આ પાછળ કંઈક એવું હતું જે તેમની સમજની બહાર હતું. પોસ્ટ ઓફિસના કર્મચારીએ શાંત અવાજમાં કહ્યું, જો તમે ઈચ્છો તો મંદિરના પાછળના ભાગે આવેલા જૂના રેકોર્ડ રૂમમાં પૂછપરછ કરી શકો. વર્ષો પહેલા પણ આવી એક ઘટના નોંધાઈ હતી. કદાચ તમને ત્યાં કોઈ જવાબ મળે. એલેક્સ અને એલિના પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે દ્વારકાની સવાર ફરી જીવિત થઈ ગઈ હતી. મંદિરના શિખર પર ધ્વજ પવનમાં લહેરાઈ રહ્યો હતો. ભક્તોની ભીડ ફરી દર્શન માટે ઉમટી રહી હતી. પરંતુ હવે તેમની યાત્રા માત્ર દર્શન પૂરતી નહોતી. એક નાનકડા કવરે તેમને એવા રહસ્યના દરવાજા સુધી પહોંચાડી દીધા હતા જેનો જવાબ કદાચ વર્ષોથી કોઈ શોધી શક્યું નહોતું. બહાર નીકળ્યા પછી એલેક્સ અને એલિના સીધા ફરી દ્વારકાધીશના મંદિર તરફ ચાલવા લાગ્યા. હવે તેમના મનમાં માત્ર ખોવાયેલી કવર મળી જવાનું સંતોષ નહોતું, પરંતુ એ પ્રશ્ન વધુ મોટો બની ગયો હતો કે આખરે આ સંદેશ લખનાર વ્યક્તિ કોણ હતો, અને વર્ષોથી લોકોની ખોવાયેલી વસ્તુઓ પર આવા વિચારો લખીને પાછી મોકલતો કોણ હતો. મંદિરના પાછળના ભાગે આવેલા જૂના રેકોર્ડ વિભાગમાં પહોંચીને તેમણે ત્યાં હાજર એક વરિષ્ઠ કર્મચારીને આખી વાત કહી. કર્મચારીએ શાંતિથી તેમને વાત સાંભળી. થોડા સમય સુધી જૂના દસ્તાવેજો તપાસ્યા અને પછી એક જાડી ફાઇલ ટેબલ પર મૂકી તેણે કહ્યું, આ કોઈ રહસ્યમય ચમત્કાર નોંધ નથી. વર્ષો પહેલા અહીં કેટલીક સ્થાનિક સ્વયંસેવકો મળીને એક સુંદર પરંપરા શરૂ કરી હતી. જો કોઈ યાત્રાળુની વસ્તુ મળે તો તેને સુરક્ષિત રીતે પરત પહોંચાડવાની સાથે એક નાનો પ્રેરણાદાયક સંદેશ પણ મૂકવામાં આવતો, જેથી યાત્રા માત્ર વસ્તુ મળવાથી નહીં, પરંતુ એક સારા વિચાર સાથે પૂર્ણ થાય. સમય જતાં કોણ કયો સંદેશ લખ્યો તેની નોંધ રાખવાનું બંધ થઈ ગયું, અને લોકોમાં તેની આસપાસ અનેક કથાઓ ફેલાઈ ગઈ. એલેક્સ અને એલિના એકબીજા તરફ જોઈને સ્મિત કરવા લાગ્યા. તેમણે સમજાયું કે ઘણીવાર સામાન્ય માનવતા જ લોકોને અસામાન્ય અનુભવ જેવી લાગે છે. કર્મચારીએ તેમની ફાઇલમાં રહેલી કેટલીક જૂની નોંધો પણ બતાવી. એક વૃદ્ધ દંપતીનો ઉલ્લેખ હતો. તેમની કિંમતી દાગીનાનું બોક્સ પરત મળ્યું હતું. એક વિદ્યાર્થીનો ઉલ્લેખ હતો
જેને પરીક્ષાના મહત્વના દસ્તાવેજો પાછા મળ્યા હતા. એક પરિવારનો ઉલ્લેખ હતો જેને વર્ષો જૂનો ફોટોગ્રાફનો કવર સુરક્ષિત રીતે પરત મળ્યો હતો. દરેક નોંધમાં એક વાત સામાન્ય હતી. જેને વસ્તુ મળી હતી તેણે તેને પોતાના માટે રાખવાને બદલે યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી. એલેક્સે ધીમેથી કહ્યું, અમારા દેશમાં પણ ઈમાનદાર લોકો છે, પરંતુ અહીં આવીને જે અનુભવ થયો તે અલગ છે. અહીં કોઈ અમારી મદદ કરી પોતાનું નામ પણ જણાવ્યું નહીં અને બદલામાં કંઈ માગ્યું પણ નહીં. કર્મચારીએ હળવું હસીને જવાબ આપ્યો, મંદિરમાં આવતા લાખો લોકોમાં મોટા ભાગના લોકો એવા જ હોય છે. કેટલીક સારી ઘટનાઓ સમાચાર બનતી નથી, પરંતુ લોકોના જીવનમાં યાદ બનીને રહી જાય છે. બંનેએ કર્મચારીનો આભાર માન્યો અને ફરી મંદિરના પ્રાંગણમાં આવ્યા. ઘંટનાદ ગુંજી રહ્યા હતા. ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા હતા. દરિયાની ઠંડી હવા ફરીથી તેમના ચહેરાનો સ્પર્શ રહી હતી. એલિનાએ પોતાના દાદીનો પત્ર ફરી એકવાર હાથમાં લીધો. તેણે ધીમેથી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે જ્યાં વિશ્વાસ હોય ત્યાં અજાણ્યા લોકો પણ પોતાના બની જાય છે. પત્ર વાંચીને એલિનાની આંખો ભીની થઈ ગઈ. તેને લાગ્યું કે આ સમગ્ર યાત્રાનો સૌથી મોટો સંદેશ કદાચ એ જ હતો. ભારત છોડતા પહેલા એલેક્સે અને એલિનાએ એક નક્કી કર્યું. તેમણે પોસ્ટ ઓફિસ અને મંદિરના સ્વયંસેવકો માટે આભાર વ્યક્ત કરતા એક નાનો પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિની ઈમાનદારી અને દયાળુ વર્તન તેમના માટે આ યાત્રાની સૌથી મોટી યાદ બની રહેશે. તેમણે એ પણ લખ્યું હતું કે તેઓ પોતાના દેશમાં પાછા જઈને આ અનુભવ થશે લોકોને જરૂર કહેશે, જેથી લોકો સમજશે કે કોઈ સમાજની ચાસી ઓળખ તેની ઈમાનદારીમાં નહીં, પરંતુ તેના લોકોના સ્વભાવમાં હોય છે. કેટલાક મહિનાઓ પછી રશિયામાં પોતાના પ્રવાસ વિશે વાત કરતી વખતે એલેક્સે અને એલિનાએ દ્વારકાની આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. ઘણા લોકોએ આશ્ચર્યથી થયું કે ખોવાયેલી વસ્તુ કોઈ અજાણ્યા વ્યક્તિને સુરક્ષિત રીતે પરત પહોંચાડી અને બદલામાં માત્ર એક જ સાચો વિચાર લખી મૂક્યો. આ ઘટનાએ તેમના ઘણા મિત્રો પર પણ અસર કરી. કેટલાક લોકોએ પોતાના શહેરોમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડ માટે સ્વયંસેવક જૂથ શરૂ કર્યા, જેથી ખોવાયેલી વસ્તુઓ તેમના માલિક સુધી સરળતાથી પહોંચી શકે. વર્ષો પછી પણ જ્યારે એલેક્સે અને એલિનાના પોતાના ભારત પ્રવાસના ફોટા જોતા, ત્યારે તેમને સૌથી વધુ યાદ દ્વારકાધીશ મંદિરનું ભવ્ય દ્રશ્ય, દરિયાની ખારી હવા, ભક્તોની શ્રદ્ધા અને નાનું કવર આવતું. કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે આ યાત્રાની સૌથી કિંમત ભેટ હોય વસ્તુ નહોતી, પરંતુ માનવતા અને પરનો વિશ્વાસ હતો. ક્યારેક જીવનની સૌથી મોટી વાર્તા રહસ્યમાં નહીં, પરંતુ એક અજાણ્યા માણસની ઈમાનદારીમાં છુપાયેલી હોય છે. દ્વારકાની તે સવાર તેમના માટે માત્ર પ્રવાસની યાદ નહોતી રહી, પરંતુ જીવનભર સાથે રહે એવી શીખ બની ગઈ હતી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.